હેલો બચ્ચા લો, કેમ છો? મજામાં ને? યસ, ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ ફિઝિક્સ વાલામાં હું કાર્તિક શાહ આપ સર્વનું સ્વાગત કરું છું, એ પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં. ધોરણ 11ની અભિયાન બેચ કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધનનો આજે ચોથો લેક્ચર આપણે સૌ ભણવા જઈ રહ્યા છીએ. આશા રાખું છું આગળના લેક્ચર પણ તમે વ્યવસ્થિત જોયા હશે અને સાથે સાથે નોટ ટેકિંગ અને હોમવર્ક સોલ્વ કર્યું હશે. સાથે સાથે તમને PWની આપણી એપ પર મૂકવામાં આવતી DPP રોજે રોજ તમે દરેક સબ્જેક્ટની દરેક ટોપિકની DPP સોલ્વ કરતા જ હશો. તો ચલો આજે ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 4 સ્ટાર્ટ કરીએ છીએ. એ પહેલાં થોડુંક રીકેપ હિસ્ટ્રી જાણી લઈએ. તો ભાઈ ઇતિહાસ, એટમનો ઇતિહાસ કયો હતો આપણે જોયો. તો સૌથી પહેલા ઈસવીસન પૂર્વે 600 વર્ષે મહર્ષિ કનક, ત્યારબાદ ગ્રીક તત્વશાસ્ત્રીઓ, એમાં ડેમોક્રેટિક, પછી આવ્યા હતા ડાલ્ટન, ફેરાડે આવ્યા. ડાલ્ટને અવિભાજ્ય નમૂનો આપ્યો અને એમને કીધું કે પરમાણુનું વિભાજન શક્ય નથી અને એનાથી ઘણા બધા રાસાયણિક સંયોગીકરણના નિયમો પણ સમજાવી શકાયા હતા. ત્યારબાદ આવી ગયા હતા મહાન વૈજ્ઞાનિક માઇકલ ફેરાડે, જેમને પાણીના વિદ્યુત વિભાજન દ્વારા પ્રૂવ કર્યું કે ડાલ્ટન ભાઈ તમે બહુ જ સાચા છો. અને ત્યારબાદ આપણે જોયું હતું કે અપરમાણવીય કણોની શોધ થતાં ડાલ્ટનના મહત્વ રહેતું નથી. હા, કેમિકલ કોમ્બિનેશન એટલે રાસાયણિક તત્વયોગમિતિના હજુ પણ કેટલાક નિયમો ડાલ્ટન વડે સમજાઈ શકાય છે, પણ તેમાં પણ અપવાદ આવે છે. ત્યારબાદ આપણે જોયું કે દરેક વૈજ્ઞાનિકો બીજી બાજુ લાગી ગયા હતા પરમાણુને સમજવા માટે, પોતાના મોડલ નમૂના આપવા માટે, જેમાં સૌથી પ્રથમ શરૂઆત કરી હતી થોમ્સને, અને થોમ્સને પ્લમ પુડિંગ જેવો નમૂનો આપ્યો હતો. ત્યારબાદ થોમ્સને પ્લમ પુડિંગનો નમૂનો કેથોડ રેના અભ્યાસ પરથી આપ્યો હતો. ત્યારબાદ ગોલ્ડસ્ટીને કેનાલ કિરણો શોધ્યા, પણ એ કણોને નામ આપી શક્યો નહીં. હા, થોમ્સને ઇલેક્ટ્રોન શોધ્યા હતા, નમૂનો પાછળથી આપ્યો, પણ પહેલાં ઇલેક્ટ્રોનની શોધ કરી હતી. ત્યારબાદ આવી ગયા હતા ગોલ્ડસ્ટીન, જેમને કેનાલ કિરણો શોધ્યા પણ તે કહી ના શક્યા કંઈ. ત્યારબાદ મિલિકન આવ્યા, તેમને ચાર્જ જેમ દળનો રેશિયો, વીજભાર જેમ દળનો રેશિયો શોધ્યો, એ પણ ખાસ ઇલેક્ટ્રોન માટે. ત્યારબાદ આવી ગયા હતા મહાન વૈજ્ઞાનિક રુથરફોર્ડ, જેમને ગોલ્ડસ્ટીનના જ પ્રયોગનો અભ્યાસ કર્યો અને કેનાલ કિરણોને પ્રોટોન નામ આપી દીધું. ત્યારબાદ આવી ગયા હતા મહાન વૈજ્ઞાનિક ચેડવિક, જેમને તટસ્થ કણ, જેની પર કોઈ વીજભાર નહોતો, માત્ર દળ હતું, એવા ન્યુટ્રોનની શોધ કરી. સાથે સાથે વૈજ્ઞાનિકો પરમાણુ નમૂનો આપવામાં લાગી ગયા હતા. સૌથી પહેલાં કીધું એ પ્રમાણે થોમ્સન, જેને તરબૂચ, વોટરમેલન અથવા પ્લમ પુડિંગ જેવો નમૂનો આપ્યો, પણ એની ભૂલો થોડી કાઢી રુથરફોર્ડે કીધું કે અણુનો મોટો ભાગ તો ખાલી છે, ખાલી કેન્દ્રમાં દળ સંકેન્દ્રિત થયેલું છે, અને રુથરફોર્ડે કેન્દ્રીય નમૂનો આપ્યો. પણ રુથરફોર્ડના કેન્દ્રીય નમૂનામાં બી પણ ખાસ ખામી હતી, તે મેક્સવેલના વિદ્યુત ચુંબકીય વિકિરણ સમજાઈ ના શક્યો. તો ત્યારબાદ આવ્યા મેક્સ પ્લાન્ક, અને પ્લાન્કે એનર્જીના માટે નાનામાં નાના મૂલ્ય એક કણ માટે ક્વોન્ટમ તરીકે પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત આપ્યો. ત્યારબાદ હર્ટ્સે ફોટો ઇલેક્ટ્રિકલ અસરનો પ્રયોગ કર્યો, પણ અગેન જેને પ્રયોગ કર્યો એ પરિણામો ના આપી શક્યા. પરિણામો કોને આપ્યા હતા? તો પરિણામો મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપ્યા હતા ફોટો ઇલેક્ટ્રિકલ અસરના. તો હવે ભાઈ ત્યાં સુધી ચાલતું હતું કે પ્રકાશને વિકિરણ ગણવો કે કણ ગણવો. વાત આવી ગઈ કે ભાઈ એને દ્વૈત વર્તણૂક ગણો, કારણ કે રેખા વર્ણપટ પણ, જે આપણે ગઈ વખતે નિલ્સ બોહરનો વર્ણપટ પણ જોયો હાઇડ્રોજન પરમાણુ માટે, તો એ બધી વસ્તુ પ્રકાશના તરંગ સ્વભાવથી સમજાવી શકાતી નથી. ગઈ વખતે આપણે ક્લાસમાં બોહરે આપેલો હાઇડ્રોજન પરમાણુ નમૂનો જોયો. બાળકો, આ બોહરનો હાઇડ્રોજન પરમાણુ નમૂનો કહી શકાય આ ચેપ્ટરનું સૌથી ડિફિકલ્ટ ટોપિક હતો. તો કદાચ બને કે તમને પહેલી વાર જુઓ ત્યારે ના ખ્યાલ આવે, તો બીજી વાર જોઈ અને નોંધ કરજો. એ થિયરી તો મહત્વની છે, પણ એની સાથે સાથે બોહરના દાખલા બહુ જ મહત્વના છે. ભાઈ, જ્યારે આટલા વર્ષના અનુભવી શિક્ષક તમને કહેતા હોય, 12 વર્ષથી જેને NCERT અને છોકરાઓના કેરિયરમાં આટલો મહત્વનો ભાગ ભજવ્યો હોય, તો તમારે એટલું માનવું જોઈએ કે બોહર અઘરું લાગે તો બીજી વાર જોઈ લેવું. પ્લસ બોહરના સૂત્ર, ચાલો એકવાર થિયરીમાં થોડું ઘણું પ્લસ માઇનસ ચાલે, આ સૂત્ર તો અચૂક બોહરના દિમાગમાં ફિટ કરી દેવા જોઈએ. કેમ કે તમે ધોરણ 12 પછી અપાતી એક્ઝામ્સ લઈ લો, કોમ્પિટિટિવ, JEE, નીટ, બીટસેટ, કોઈ પણ એક્ઝામમાં આ બધા સૂત્રના દાખલો એકાદ MCQ અચૂક આવે છે. તો
ભાઈ આવા રોકડા માર્ક છોડવા નહીં, ખાલી સૂત્ર પરથી, સૂત્ર કિંમત જવાબ. તો આટલા સૂત્ર જો તમે યાદ કરી લો તો તમારો એમસીક્યુ સાચો પડી જશે. અને આજે બીજી કેટલીક ચાવીઓ આપી દઈશ બોર માટેની. બોરના દાખલા એટલા મહત્વના છે કે આજે બી થોડી પ્રેક્ટિસ કરાવીશ. એ આવડી ગયા તો એનો એક એમસીક્યુ તમારો પાક્કો છે જે તમને 4 થી 5 માર્ક અપાઈ શકે. સીધું પ્રાઇવેટ મેડિકલમાંથી ગવર્મેન્ટમાં એડમિશન થઈ જાય જો બોર વ્યવસ્થિત કરી કાઢો તો. હા સર એકલું બોર કરીને જઈએ તો ના થાય ભાઈ, બધું આવડે પ્લસ બોર આવડે તોની વાત છે. ક્લિયર છે? ચલો તો બોરના સૂત્ર આપણે જોઈ લઈએ. બોરે સૌથી પહેલા તરંગ સંખ્યા શોધવા માટેનું સૂત્ર આપ્યું હતું 109677 બ્રેકેટમાં 1/n1² - n2². બોરે બીજું સૂત્ર આપ્યું હતું આવૃત્તિનું, જે તરંગ સંખ્યા પરથી જ ડિરાઈવ કરેલું છે એટ ધ એન્ડ. તો એ આવૃત્તિનું સૂત્ર હતું 3.29 × 10⁻15 બ્રેકેટમાં 1/n1² - 1/n2². અને એનો એકમ આવશે, ભૂલ છે અહીંયા ટાઈપિંગ એરર, હર્ટ્સ આવશે અથવા તો સેકન્ડ ઇનવર્સ. ક્લિયર છે બાળકો? બોરે ત્રીજું ઉર્જાનું સૂત્ર આપ્યું હતું ડેલ્ટા ઈ બરાબર RH બ્રેકેટમાં 1/ni ઇનિશિયલ જ્યાં હતો ત્યાં -1/nf ફાઇનલી જ્યાં પહોંચ્યો ત્યાંનો વર્ગ. ક્લિયર છે? અને આમાં રીડબર્ગ્સ કોન્સ્ટન્ટ લખેલો છે, યસ, -2.18 × 10⁻−18 જૂલ. બાળકો આ સૂત્ર બહુ મહત્વનું છે જ્યારે ઇલેક્ટ્રોન શ્રેણીઓ બદલે ત્યારે. હવે બાળકો અહીંયા બે વસ્તુ છે, ડેલ્ટા ઈની બે વેલ્યુ આવી શકે છે. ડેલ્ટા ઈ ધન પણ આવે, ઋણ પણ આવે. ધ્યાન આપજો, ડેલ્ટા ઈ ધન પણ આવે છે અને ડેલ્ટા ઈ ઋણ પણ આવે છે. બે ટાઈપના વર્ણપટ હતા બેટા, અવશોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ. તો યાદ રાખો બાળકો, જ્યારે હું વાત કરું છું અવશોષણ વર્ણપટ એટલે ઇલેક્ટ્રોનને ઉર્જા શોષવી પડશે, તો ત્યારે ડેલ્ટા એચ તમારો ધન આવશે. પણ જો ઇલેક્ટ્રોન ઊંચી શક્તિમાંથી ધરા અવસ્થા કે નીચેની કોઈ અવસ્થામાં આવતો હોય તો ત્યારે ઉત્સર્જન વર્ણપટ રચાય છે બાળકો. અને આ ઉત્સર્જન વર્ણપટ હોય ત્યારે ઉર્જા મુક્ત કરતો હોવાથી નેગેટિવ સાઇન આવે છે. ઉર્જાની વેલ્યુ તો ભાઈ કોઈ દિવસ નેગેટિવમાં ના હોય, ઉર્જા મૂલ્ય પોઝિટિવ જ હોય. ભાઈ એની સાઇન કઈ રીતે પ્લસ માઇનસ ચેન્જ થાય છે? અવશોષણ માટે પ્લસ, ઉત્સર્જન માટે માઇનસ. એનું સૂત્ર મહત્વનું છે, RH બરાબર ડેલ્ટા ઈ બરાબર RH ઇન્ટુ બ્રેકેટમાં 1/ni² - 1/nf². એ સિવાય આપણે કોઈ સ્થિત કક્ષકની ઉર્જા શોધવું હોય તો એનું પણ સૂત્ર જોયું હતું, En બરાબર -RH ઇન્ટુ Z²/n². ભાઈ ધ્યાન રાખજો, RH ઇન્ટુ Z²/n². Z પરમાણુ ક્રમાંક છે અને n કક્ષકોનો નંબર છે. ક્લિયર છે? ચલો નીચે જોઈએ. ત્રિજ્યાનું સૂત્ર Rn બરાબર n² ઇન્ટુ A0/Z, A0 ઇન્ટુ n²/Z. Z તો હાઇડ્રોજન હોય તો 1, પણ He+, Li+2 કે Be+3 હોય તો Z બદલાય છે. અને પિકોમીટરમાં હતું જ્યારે A0ની વેલ્યુ 52.9 પિકોમીટર હતી. ક્લિયર છે? આટલા સૂત્ર તો બોરના આવડવા જ જોઈએ બેટા, તો જ લાઈફ જિંગાલાલા થશે. ચાલો હવે આગળ વધીએ. ગઈ વખતે આપેલા કેટલાક હોમવર્કના દાખલાનું રિવિઝન કરીએ. ચલો પહેલો દાખલો, હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા. બાળકો તમને સૌથી પહેલા E1 આપી દીધી છે. પહેલી કક્ષા સાથે એટલે E1 લખી શકું -2.18 × 10⁻−18 જૂલ પર એટમ. એક એટમ માટે આપી છે એટલે પર એટમ લખ્યું, આપણે જૂલ લખી દો. તો પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા કેટલી હશે? એટલે કે આ કેસમાં આપણે E5 શોધવાની છે. જરા બી ડરવાનું નથી. મસ્ત વાત તમને જણાવી દઉં, આ માત્ર અને માત્ર કન્ફ્યુઝન કરવા આપ્યું છે. પ્રથમ કક્ષાની ઉર્જાની સૂત્રમાં પાંચમી કક્ષામાં શોધતા વખતે કંઈ જરૂર જ નહીં પડે. જોઈ લો સૂત્ર આ રહ્યું, En બરાબર -RH ઇન્ટુ Z²/n². તો ચલો લખી દો તમે સૂત્ર પહેલાં અહીંયા. En બરાબર -RH ઇન્ટુ Z²/n². બરાબર છે? અને એનો યુનિટ શું આવતો તો? જૂલ. ચલો કિંમત મૂકી દો. સૂત્ર ક્લિયર છે ને ભાઈ? RH ઇન્ટુ Z²/n². ચલો તો RHની વેલ્યુ -2.18 ઇન્ટુ 10⁻−18 થાય. હાઇડ્રોજન માટે Z² એ તો 1 આવી જશે, કેમ કે Z1 છે તો 1² 1 જ આવે. અને n², n કેટલો હતો? પાંચમી કક્ષક એટલે 5² બોલો બાળકો, ક્લિયર છે? તો -2.18
પાંચમી કક્ષક માટે આપણે હવે શોધી રહ્યા છીએ, ધ્યાન આપજો. તો -2.18 ઇન્ટુ 10⁻−18 ડિવાઇડેડ બાય 25. બોલો ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? ચલો હવે બાળકો આપણે E5 બરાબર લખી દઈએ. હા, ભાગાકાર કરવા માટે પરમ મિત્ર મેથ્સના કેલ્ક્યુલેટરને બોલાવી લઈએ. ચલો કેલ્ક્યુલેટરથી કરી દઈએ ભાગાકાર. 2.18 ડિવાઇડેડ બાય 25. તો યસ બાળકો આપણને મળી ગયું છે 0.0872. હા, ઇન્ટુ 10⁻18 તો છે જ બાળકો, જૂલમાં મળી ગયું. પણ બાળકો હજુ ધ્યાન આપજો, આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવવું મહત્વનું રહેશે. બે દશાંશ ચિહ્ન આગળ જતા રહ્યા. 8.72 ઇન્ટુ 10⁻, હા માઇનસમાં હતું, હા જોજો, હા -8.72 ઇન્ટુ 10⁻, બે દશાંશ ચિહ્ન આગળ જતા -18માં 2નો ઉમેરો થયો એટલે -20 જૂલ. તો જુઓ આ તમારો એક જવાબ આવી ગયો. બરાબર, પાંચમી કક્ષકની શક્તિ આપણે શોધી કાઢી. સૂત્રો મેં તમને પહેલાં કીધું, હજુ વારંવાર કહું છું, આ સૂત્ર તૈયાર કરી દો તો તમને વાંધો આવશે નહીં. નેક્સ્ટ જોઈએ, આપણને કહે છે કે હાઇડ્રોજન પરમાણુની બોહરની પાંચમી કક્ષાની ત્રિજ્યા ગણો. આ રહ્યું સૂત્ર, Rn બરાબર n² ઇન્ટુ A0. Rn અલગ કલરથી લખીએ, ધ્યાન આપજો. Rn બરાબર n² ઇન્ટુ A0 ડિવાઇડેડ બાય Z. ક્લિયર છે બાળકો? તો હાઇડ્રોજન માટે પાંચમી કક્ષક છે અને આ પિકોમીટરમાં આવે અને કોઈ કહે કે A0ની વેલ્યુ તો યાદ હોવી જોઈએ 52.9 પિકોમીટર. ચલો મૂકી દો વેલ્યુ. તો R પાંચમી કક્ષક માટે એનની વેલ્યુ n 5 જ આવશે પાંચમી કક્ષક માટે, તો 5નો વર્ગ ઇન્ટુ 52.9 પિકોમીટર ડિવાઇડેડ બાય Z 1 છે હાઇડ્રોજન માટે. તો ચલો 25 ગુણ્યા 52.9, તો જવાબ આવી ગયો છે 1322. તો R5 બરાબર 1322.5 પિકોમીટર. ચલો હવે આને સાદું રૂપ વૈજ્ઞાનિક પદ્ધતિમાં આપવું હોય તો 1.3225 ઇન્ટુ 10⁻, જુઓ 3 દશાંશ ચિહ્ન આગળ ગયા એટલે 10⁻1 2 3 3 થઈ જશે. અને પિકોમીટરમાં જ રાખો, કેમ કે પિકોમીટરમાં રાખો તો બી ચાલે. કોઈ કે સર મારે મીટરમાં ફેરવવું છે, ફેરવી શકો, કોઈ ના નથી, પણ જવાબ આટલો સાચો મળશે. બોલો ક્લિયર છે બાળકો? દાખલો કંઈ જ નહોતું. આ પ્રકારના દાખલાને સૂકી જ મરેલા દાખલા કહેવાય. સૂકી જ, સૂત્ર કિંમત જવાબ, સૂત્ર કિંમત જવાબ, સૂકી જ પ્રકારના MCQ. ફરીથી એકવાર છેલ્લી વખત કહી દઉં છું, આટલા સૂત્ર યાદ કરી લો તો તમને બહોરના દાખલાઓમાં તકલીફ પડશે નહીં. ક્લિયર છે? ઇલેક્ટ્રોન વોલ્ટવાળા હોય છે પણ એ તો તમે ફેરબદલી કરી શકો જૂલમાંથી, એ કંઈ મોટી વસ્તુ નથી. ચાલો નેક્સ્ટ દાખલો. હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેક્ટ્રોન જ્યારે ઉત્સર્જન 4માંથી 2માં આવે ત્યારે તરંગ લંબાઈ શોધો. ભાઈ ધ્યાન આપજો, 4માંથી 2માં આવે છે તો N1 તમારો 4 થયો અને N2 તમારો કેટલો થઈ ગયો છે ભાઈ? 2 થઈ ગયો. આટલી વસ્તુ ડિટેલ ક્વેશ્ચન પરથી મળી. ત્યારે પ્રકાશની તરંગ લંબાઈ શોધો. તરંગ લંબાઈ એટલે લેમ્ડા. પ્રશ્ન થાય સર આપણી પાસે લેમ્ડાનું તો કોઈ સૂત્ર નથી. ચિંતા ના કરો, આવૃત્તિનું બી સૂત્ર યાદ ના રાખો, લેમ્ડાનું બી યાદ રાખવાની જરૂર નથી. વેવ નંબરનું તો યાદ હોય ને, કરી લેશો આરામથી એના પરથી. ચલો જોઈ લઈએ. વેવ નંબરનું સૂત્ર યાદ રાખજો, 109677. વેવ નંબર બરાબર 109677 1/n1² માઇનસ 1/n2². બોલો આ સૂત્ર થઈ શકે? ક્લિયર છે? હવે ધ્યાન આપજો બાળકો, સમજજો ખાસ વસ્તુ. હું અહીંયા વેવ નંબરને 1/λ કહી શકું? હા કે ના ભાઈ? વેવ નંબર છે આપણો, એને 1/λ કહી શકાય? બસ દાખલો પૂરો. વેવ નંબરને 1/λ કહી દો, આગળ અહીંયા 1/λ મૂકી દો. ચલો તો 1/λ બરાબર 109677 બ્રેકેટમાં 1/n1, ક્યાં તો ભાઈ 4, તો 4નો સ્ક્વેર
-1/2 સ્ક્વેર. ચલો બોલો ક્લિયર છે? ચાલો કેલ્ક્યુલેશન કરી દઈએ. 109677 બ્રેકેટમાં 1/4 સ્ક્વેર 16 - 2 સ્ક્વેર 4. બોલો ક્લિયર છે? ચલો હવે ધ્યાન આપજો. 1/λ ઇક્વલ્સ ટુ 109677 બ્રેકેટમાં 16 લસા લઈ લીધો આપણે તો 1 - 4 થઈ જશે. ચલો તો 1/λ બરાબર 109677 માઇનસમાં 3/16. પણ બાળકો શું કદી વેવ નંબર માઇનસ અથવા તો વેવ નંબર બી ના હોય કે પછી લેમડા તરંગ લંબાઈ પણ ઋણ ના હોય. તો મેં સમજાવ્યું હતું એ પ્રમાણે ઋણ સાઇન કેમ બતાવે છે? એ ઉત્સર્જન થાય છે એટલા માટે. એને આપણે ધન કરીને લખી શકીએ. તો લખું છું 1/λ બરાબર આ ગુણાકાર કેલ્ક્યુલેટરમાં કરી લઈએ. ચલો 109677 into 3 divided by 16. તો શું આવ્યું? 20564 બરાબર. હવે ચલો લેમડા લખી દો. તો લેમડા બરાબર 1/2 તો ચલો કરી દઈએ. પાછળ 7 છે એટલે કોઈ કે સર 4 કરો વધારે આઈડિયા લે થશે તો કરી શકાય, કોઈ જ ના નથી. 4 કરી દો. ચલો તો હવે આપણે કેલ્ક્યુલેટરમાં કરીએ. 1/26564.44 તો જવાબ આવશે. ધ્યાન આપજો આ તો ઈમાં એટલે બતાવે છે કે 0.000 આવે છે અને પછી 46 આવશે તો 0.0000 5 વખત 0 આવશે કેમ કે e⁻⁻5 છે. 486. તો આ લેમડા શેમાં આવ્યું બાળકો? સેન્ટીમીટર. તો હજુ આપણે એને કરી શકીએ પ્રોપરલી. ધ્યાન આપજો 1 2 3 4 5 6 તો 4.86 1 2 3 4 5 6 બરાબર ઇન્ટુ 10⁻⁻6 આગળ ગયા એટલે 6 બાળકો અને સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ તો -2 તો ઇન્ટુ 10⁻⁻2. હવે આને આપણે પ્રોપરલી હજુ બી એવું કરી દઈએ. નેનોમીટરમાં લાવવું હોય તો -8 થયા, 9 કરવું પડે તો આવી જાય 48.6 ઇન્ટુ 10⁻⁻9. ચલો બાળકો હવે એને જો આપણે નેનોમીટર જવાબમાં લખવું હોય તો લખી શકીએ કે લેમડા બરાબર 48.6 નેનોમીટર. બોલો ક્લિયર છે? દાખલો બહુ જ સરળ છે, કંઈ જ નવું નથી. ખાલી અહીંયા આટલું ધ્યાન રાખજો. આ માઇનસ સાઇન કેમ અવગણી આપણે? કેમ કે ઉત્સર્જન છે. તરંગ લંબાઈ કોઈ દિવસ ઋણ હોય નહીં. ઉર્જા બી ઋણ મૂલ્ય આવે ધેટ મીન્સ એ દર્શાવે છે કે ઉત્સર્જન થાય છે, બાકી ઋણ કોઈ દિવસ હોય નહીં. ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? ચલો નજર નાખી લેજો એકવાર. બાળકો એક જ મિનિટ અહીંયા ધ્યાન આપજો. એક ટેકનિકલ એરર થઈ છે જ્યારે આપણે 1 ડિવાઇડેડ બાય, જુઓ અહીંયા ધ્યાન આપજો, જ્યારે આપણે બાળકો 1/205664.44 કર્યું તો એકચ્યુઅલી ઈની -5 મળતી હતી. એ દર્શાવે છે કે અહીંયા આપણે થોડુંક કરેક્શન કરવું પડશે. ધ્યાન આપજો. હા જુઓ તો એક મિનિટ, ચાલો થોડુંક કરેક્શન જોઈ લઈએ. જુઓ આ ઈની -5 છે ને બાળકો, એ તમારા નોર્મલ કેલ્સીમાં આવું નહીં થાય એટલે ચિંતા ના કરતા. તો એ 4 × 0 પછી 486 બતાવે છે. શું બતાવે છે બાળકો? 4 × 0. ગલતીથી આપણે અહીંયા 5 વખત 0 લઈ લીધા હતા એટલે થોડો ઓડ આન્સર આવતો હતો એટલે ચેક કરતા ખ્યાલ આવ્યું કે આવ્યું નહીં આવે. ક્લિયર છે? તો જુઓ 4 × 0 486. ભૂલ થઈ શકે, ટીચર બી તમારા જેવા માણસ છે તો થોડુંક ધ્યાન આપજો. 4 × 0 486 આવી ગયું. હવે જુઓ બાળકો આ એમનું એમ રાખીએ. આનો એકમ શું હતો તરંગ સંખ્યાનો બાળકો? સેન્ટીમીટર ઇન્વર્સ. તો તરંગ લંબાઈ તમારી સેન્ટીમીટરમાં આવી ગઈ.
પણ હવે આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવી દો તો 4.86 1 2 3 4 5 ઇન્ટુ 10⁻⁻5 સેન્ટીમીટર આવી ગયું. પણ સેન્ટીમીટરમાં તો આન્સર ચાલે નહીં, આપણે મીટર અથવા નેનોમીટરમાં આઈડિયલી તરંગ લંબાઈ લાવતા હોઈએ છીએ. તો ચલો પહેલાં સેન્ટીમીટરને મીટરમાં કરી દો તો શું આવશે જુઓ, 4.86 ઇન્ટુ 10⁻⁻5 હતું ઇન્ટુ બીજું -2 થયું, તો એ મીટરમાં જવાબ આવી ગયો બાળકો. તો લેમડા બરાબર 4.86 ઇન્ટુ 10⁻⁷ મીટર. હવે જુઓ બાળકો, આને હજુ થોડું સારી રીતે કરી દઈએ નેનોમીટરમાં, કારણ કે એનસીઈઆરટીમાં મોસ્ટલી તરંગ લંબાઈ નેનોમીટરમાં આવેલી છે. તો 486 ઇન્ટુ 10⁻⁹ મીટર બરાબર છે. તો હવે જુઓ -9 મીટરને આપણે નેનોમીટર કહી શકીએ. તો 486 નેનોમીટર આ તમારો ફાઇનલ જવાબ આવી ગયો. 48.6 નેનોમીટર નહીં આવે, ફાઇનલ જવાબ આવી જાય છે 486 નેનોમીટર. ક્લિયર છે? એકવાર નજર નાખી દો. જોઈ લો બાળકો, ક્લિયર છે? આ દાખલો જોયો આપણે. હવે નેક્સ્ટ દાખલો જોઈએ કે જો ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવતો હોય, એટલે 5મી કક્ષકમાં છે, તો પરમાણુનું આયનીકરણ કરવા. બાળકો, આયનીકરણ આ શબ્દ આપણે જોયો તો ગઈ વખતે. આયનીકરણ એટલે શું? તો કોઈ પણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને અનંત અંતરે મોકલવો. અનંત અંતરે મોકલવો એને આયનીકરણ કહેવાય છે. બેટા, અનંત અંતરે મોકલવું એટલે યાદ રાખજો, જ્યારે બી આયનીકરણ શબ્દ આવે ત્યારે તમારી એન ફાઇનલ જે છે એ થઈ જશે ઇન્ફાઇનાઇટ. શું થઈ જશે ભાઈ? એન ફાઇનલ ઇન્ફાઇનાઇટ. અનંત અંતરે મોકલવાનો છે. તો જુઓ, હું લખું છું અહીંયા એન ઇનિશિયલ. હાલમાં ક્યાં છે બાળકો? તો હાલમાં 5 કક્ષકમાં હતો. હવે ક્યાં મોકલવાનો ક્યાં છે? તો એને આપણે બાળકો ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત અંતરે મોકલવો છે. તો ત્યારે ઉર્જા કેટલી જોઈ છે ભાઈ? ત્યારે ઉર્જા માટે મહાન વૈજ્ઞાનિક રીડબર્ગે કીધું તું ડેલ્ટા ઈ બરાબર RH ઇન્ટુ 1/NI² -1/NF². બોલા था सर ने કે બોહરના સૂત્ર યાદ કરી લો તો લાઈફ જીંગાલાલા. તો એ જ સૂત્ર જોઈ લો, એ જ પેજ પરનું સૂત્ર. ડેલ્ટા ઈ બરાબર RH બ્રેકેટમાં 1/NI² -1/NF². ચલો મૂકી દઈએ કિંમત. RH શું છે? RH ની કિંમત માઇનસ નથી, સોરી પ્લસમાં જ છે, 2.18 ઇન્ટુ 10⁻⁻18 1/ ઇનિશિયલ શરૂઆતમાં 5માં હતો 5² માઇનસ ઇન્ફિનિટીનો². બાળકો અનંત છે, ધ્યાન આપજો. અનંતનો સ્ક્વેર પણ અનંત થાય અને 1/અનંત એટલે 0 થાય. તો જુઓ લખું છું 2.18 ઇન્ટુ 10⁻⁻18 1/25 -0. ક્લિયર છે? તો ચલો પરમ મિત્ર કેલ્ક્યુલેટરની મદદ લઈ લઈએ, બોલાઈ લઈએ એને. આવી ગયું છે. હવે કહે છે આપણને 2.18 ડિવાઇડેડ બાય 25. તો જવાબ મળી ગયો છે 0.0872 બરાબર. અને ઇન્ટુ 10⁻⁻18 તો છે જ જૂલમાં. તો જુઓ, આને સાદું રૂપ આપી વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખી દઈએ તો 8.72 ઇન્ટુ 10⁻⁻20 જૂલ. તો બોલો આ ડેલ્ટા ઈ કયા માટે આવી ગઈ? 5 માટે આવી ગઈ. 5 માટેની આ ઉર્જા જે આવી એને આયનીકરણ એન્થાલ્પી પણ કહી શકાય, કે આયનીકરણ ઉર્જા પણ કહી શકાય. બોલો ક્લિયર છે બાળકો? આટલું. હજુ દાખલો પત્યો નથી. તમારા ઉત્તરની તુલના પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સાથે કરો. આયનીકરણ એન્થાલ્પી ક્યારે છે? જ્યારે પ્રથમમાંથી ઇલેક્ટ્રોનને ઇન્ફાઇનાઇટ પર લઈ જવું હોય તો. તો હવે જુઓ, એના માટેનો કેસ બદલાઈ ગયો. ધ્યાન આપજો. એના માટે ઇનિશિયલ થઈ ગયું 1 અને ફાઇનલ થઈ ગયું ઇન્ફાઇનાઇટ અગેન. ક્લિયર છે બાળકો?
હવે બાળકો આના માટે આપણે લખીએ કે ડેલ્ટા E1 બરાબર RH બ્રેકેટમાં 1/n ઇનિશિયલનો સ્ક્વેર માઇનસ 1/n ફાઇનલનો સ્ક્વેર. RHની કિંમત 2.18 ઇન્ટુ 10⁻−18 ઇનિશિયલી 1માં જતો માઇનસ 1/ઇન્ફાઇનાઇટનો સ્ક્વેર. તો ભાઈ એ તો 0 થઈ જશે, આ 1 જ રહ્યું, તો આ આન્સર તો આવી ગયો 2.18 ઇન્ટુ 10⁻−18 જૂલ. તો ભાઈ ડેલ્ટા E1 તો કંઈક આપણું આવું આવી ગયું. ક્લિયર છે? હવે જુઓ બાળકો, આ બંનેની ગુણોત્તર લેવાનો છે, તો લઈ લઈએ ચલો ગુણોત્તર, કેમ કે જવાબને સરખાવવાનો કીધો છે. તો હું લખું છું, ધ્યાન આપજો, ડેલ્ટા E1 બાય ડેલ્ટા E5. તો એ ગુણોત્તર આવી ગયો 2.18 ઇન્ટુ 10⁻−18 ડિવાઇડેડ બાય 8.72 ઇન્ટુ 10⁻−20. -20 ઉપર જાય તો +20 થાય. 18માંથી 20 પ્લસ કરો એટલે +2 આવી જશે. અને ઇન્ટુ આગળના માટે આપણે પરમ મિત્રની મદદ લઈ લો. 2.18 ડિવાઇડેડ બાય 8.72. તો 0.25 આન્સર આવ્યો. ધ્યાન આપજો, 0.25 ઇન્ટુ 10⁻2 બરાબર 25. તો તમે જોઈ શકો છો અહીંયા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ પાંચમી આયનીકરણ એન્થાલ્પી કરતાં 25 ગણી હશે. દેખાય છે? આ રેશિયો આવ્યો તો આમાંથી આને સામે લઈ ગયા તો આ 25 થઈ ગયો. તો આ તમારો જવાબ આવી ગયો. હવે ઊંધું પૂછે તમને, પાંચમી આયનીકરણ એન્થાલ્પી પ્રથમ કરતાં કેટલી હશે? તો એ 25માં ભાગની હશે. બોલો, ક્લિયર છે આ દાખલો? બહુ જ સરળ. આ કન્સેપ્ટ યાદ રાખજો. અનંત અંતરે લઈ જવું એટલે હંમેશા N2 ઇન્ફાઇનાઇટ થઈ ગયું, એને આયનીકરણ કહેવાય. અને પ્રથમમાંથી જો દૂર થાય ધરા અવસ્થામાંથી તો એને આયનીકરણ એન્થાલ્પી કહી શકાય. ક્લિયર છે? જે ઉર્જા આપવી પડે એ જોઈ લો, એક વખત નજર નાખી લો. ચલો, ક્લિયર છે બાળકો આ દાખલો? હવે બાળકો આજના દિવસનો ટાસ્ક સમજીએ. આજના લેક્ચરનો ટાસ્ક રહેશે, આપણે હજુ બોર્ડના મહત્વના દાખલાઓ જોવાના છે. સર બોહરના ગઈ વખતે કરી તો લીધા. હા બેટા, બોહર ટોપિક હજુ મહત્વનો છે. હજુ કેટલાક શોર્ટ સ્માર્ટ ટેકનિક બાકી છે. ગઈ વખતે લેક્ચરમાં સમય મર્યાદાના કારણે થઈ નતો શક્યો, એટલે આજે જોવાનું છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જોવાનું છે કે હવે ભાઈ ક્વોન્ટમમાં એટલે કે નાનામાં નાના કણમાં કઈ રીતે મિકેનિક્સ બધું લાગી શકે છે એ જોવાનું છે. પ્રકાશના દ્વૈત વર્તણૂક, ભાઈ પ્રકાશ જે અત્યાર સુધી તરંગ કીધો, હવે જો કણ કહીશું તો અત્યાર સુધી જેને કણ કહેતા હતા એ પણ તરંગ હોઈ શકે એવી દ્વૈત વર્તણૂક જોવાની છે. અને એના માટે આજે દ બ્રોગલીનો સિદ્ધાંત પણ જોવાનો છે. સાથે સાથે બાળકો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત પણ આજે ભણીશું. તો આજના લેક્ચરનો ટાર્ગેટ છે કે આપણે આટલું જોઈશું. હવે જોઈએ આપણે બોહરના કેટલાક ફરી મહત્વના સૂત્રો. અરે સર, ફરી બોહરના સૂત્ર? તો આગળ જે આપણે આ જોયા હતા સર, એ બોહરના સૂત્ર નહોતા. આ તો બોહરના જ સૂત્ર છે ને સર, આપણે જોયા હતા એ. તો હવે કયા ફરી પાછા બોહરના સૂત્ર આવ્યા? બાળકો, આ જ સૂત્રમાં કેટલીક વખત કેટલીક ઇમ્પોર્ટન્ટ વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે, તો એના માટેના શોર્ટકટ જોવાના છે. તો આજે ફરી આપણે જોઈએ છે કેટલાક બોહરના મહત્વના સૂત્ર, અને ત્યારબાદ પરમાણુનો યાંત્રિક નમૂના તરફ પણ આગળ વધીશું. ચલો, તો બોહરના મહત્વના સૂત્ર માટે પહેલી એક માહિતી તમને આજે આપવા જઈ રહ્યો છું. ધ્યાન આપજો. જ્યારે તમને કહે કે અવશોષણ કાં તો પછી ઉત્સર્જન પામતી ન્યૂનતમ તરંગ લંબાઈ હાઇડ્રોજનમાં જ ઉત્સર્જન અથવા તો અવશોષણ પામતી ન્યૂનતમ તરંગ લંબાઈ. બાળકો, ન્યૂનતમ તરંગ લંબાઈની અગર વાત આવે તો યાદ રાખજો, જો શરૂઆતમાં એ કોઈ પણ 1, 2 કે 3માં હોય અને એ એનું N2 ઇન્ફાઇનાઇટમાં જતો રહે, જુઓ નીચેથી ઉપર જાય છે, તો આ આપણે કોના માટે કહી શકીએ? અવશોષણ માટે. બરાબર છે? તો અવશોષણ માટે ન્યૂનતમ તરંગ લંબાઈ 1 થી લઈને જ્યારે ઇન્ફાઇનાઇટમાં જતો હોય ત્યારે ઉત્પન્ન થતી હોય એ હોય.
અને જો આ જ વસ્તુ હું ઉત્સર્જન માટે કહી દઉં તો n1 ઇન્ફાઇનાઇટ, કારણ કે ઇન્ફાઇનાઇટમાંથી 1માં આવે ત્યારે એ મહત્તમ ન્યૂનતમ તરંગ લંબાઈ ઉત્સર્જિત કરશે. પ્રશ્ન થાય સર આ તો મહત્તમ ટ્રાન્ઝિશન થઈ ગયું અને આ તો લાયમન સિરીઝ માટે થઈ ગયું. કેમ લાયમન બાળકો? જોઈ લો, n1 જ્યારે 1 આવી જાય, ધરા અવસ્થામાં પાછો આવતો હોય ને n1 1 આવી જાય તો એ હંમેશા લાયમન હોય છે. આપણે ભણેલા છીએ લાયમન, બામર, પાશન, બ્રેકેટ, ફંડ. હવે પ્રશ્ન એ થાય સર ઇન્ફાઇનાઇટથી 1 કે 1 થી ઇન્ફાઇનાઇટ એ તો મહત્તમ થયું, તો એના માટે તરંગ લંબાઈ ન્યૂનતમ કઈ રીતે થઈ? બાળકો આ મહત્તમ શું થયું? ઉર્જા મહત્તમ થઈ. ઉર્જા શું થઈ ગઈ છે આ ટ્રાન્ઝિશનમાં? મહત્તમ. હવે યાદ કરો બાળકો, ઉર્જાનું સંબંધ શું છે તરંગ લંબાઈ સાથે? hc/λ. જો ઉર્જા મહત્તમ હોય તો તરંગ લંબાઈ શું થઈ જશે? ન્યૂનતમ. બોલો, ક્લિયર થયો કન્સેપ્ટ? ઉર્જા મહત્તમ તો તરંગ લંબાઈ ન્યૂનતમ. તો આ ન્યૂનતમ તરંગ લંબાઈ માટે યાદ રાખજો, આઈધર n1 કે n2 ઉત્સર્જન કે અવશોષણ પ્રમાણે એક ઇન્ફાઇનાઇટ મૂકવું પડે. આનું ઊંધું વિચારો બાળકો. ચલો બીજો ટર્મ આનું ઊંધું વિચારીએ આપણે. અવશોષણ અથવા ઉત્સર્જન પામતી મહત્તમ તરંગ લંબાઈ. મહત્તમ તરંગ લંબાઈ બાળકો, હવે તરંગ લંબાઈ કઈ કીધું તમને? મહત્તમ. તો ટ્રાન્ઝિશન જેટલું નાનું હશે એટલી તરંગ લંબાઈ મહત્તમ. ધારો કે હું તમને કહી દઉં લાયમેન સિરીઝની જગ્યાએ હવે બામર સિરીઝ માટે, તો બામર સિરીઝ માટે તમને ખબર છે કે આઈધર n1 2 હોવું જોઈએ અને n2 સૌથી નજીકનું શું થઈ જવું જોઈએ? 3. તો બાળકો ન્યૂનતમ તરંગ લંબાઈ માટે યાદ રાખજો, ન્યૂનતમ માટે ઇન્ફાઇનાઇટ હતું તો મહત્તમ માટે જે સેકન્ડ કેસ આવશે એ હંમેશા પહેલા કરતાં એક જ વધારે હશે. એક જ વધારે. ધારો કે બામર હતી તો n1 2 આવ્યો તો n2 આવી જશે 2 + 1 એટલે કે 3. હવે આ જગ્યાએ તમને પાશ્ચન કહી દે. શું કહી દે તમને? પાશ્ચન શ્રેણી માટે. તો પાશ્ચન માટે n1 તમારો 3 લઈ લો તો n2 આવી જશે 4. ટ્રાન્ઝિશન નાનામાં નાનું થયું તો બાળકો આ કેસમાં બાળકો ઉર્જા મિનિમમ થઈ માટે તરંગ લંબાઈ મહત્તમ થશે. કેમ કે તમે જાણો જ છો કે ઉર્જા E ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ લેમ્ડા તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. ક્લિયર છે બાળકો? આ બે કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. હવે ત્રીજો એક મહત્વનો કન્સેપ્ટ સમજાવું છું કે મળતી રેખાઓની સંખ્યા સંક્રમણ દરમિયાન મળતી રેખાઓની સંખ્યા. ધ્યાન આપજો બાળકો. ધારો કે તમને કહે છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 3 માંથી ઇલેક્ટ્રોન n બરાબર 3 માંથી n બરાબર 1 માં આવે છે, તો કેટલી રેખા મળશે? વર્ણપટમાં કેટલી રેખાઓ મળશે? તો બાળકો આ કન્સેપ્ટ થોડો અલગ રીતે સમજીએ. ધ્યાન આપજો. આ થર્ડ છે, આ વચ્ચે સેકન્ડ આવશે અને આ ફર્સ્ટ આવશે. હવે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં આવે છે બાળકો? થર્ડમાંથી ફર્સ્ટમાં. તો એના માટે પ્રોબેબિલિટી કેટલી હશે? એક પ્રોબેબિલિટી થર્ડમાંથી સેકન્ડમાં આવશે અને સેકન્ડમાંથી ફર્સ્ટમાં આવશે, અને બીજી પ્રોબેબિલિટી બીજી રેખા મળશે કે સેકન્ડમાંથી ફર્સ્ટમાં આવશે. આમ કુલ રેખાઓ કેટલી મળી તમે ધ્યાનથી જુઓ તો 3 માંથી 2, 2 માંથી 1 અને 2 માંથી 1 એ 2 વાર મળે છે. એટલે કુલ રેખાઓ અહીંયા તમને 3 મળી. તો આ ગણવા માટેનું એક સૂત્ર છે. એ સૂત્ર કંઈક આવું છે, ધ્યાન આપજો. n2 - n1 બરાબર કેટલામાંથી કેટલામાં આવે છે? તો n1 - n2 ઇન્ટુ n1 - n2 + 1 / 2.
n1 માઇનસ n2 બ્રેકેટમાં n1 માઇનસ n2 પ્લસ 1 ડિવાઇડેડ બાય 2. જુઓ અહીંયા કેટલામાંથી આવી? ત્રીજામાંથી પહેલામાં આવે છે 3 માઇનસ 1, 3 માઇનસ 1 પ્લસ 1 ડિવાઇડેડ બાય 2, 3 માઇનસ 1 2, 2 ઇન્ટુ 3 ડિવાઇડેડ બાય 2. તો જવાબ આવી ગયો 3. બોલો ક્લિયર છે? તો આવી 3 જુદી જુદી રેખાઓ મળશે આમાં. તો આ શોર્ટકટ ધ્યાન આપજો બાળકો. ટ્રાન્ઝિશન દરમિયાન કેટલી રેખાઓ મળે એના માટેનું આ શોર્ટકટ છે. અને આ મહત્તમ ને ન્યૂનતમ તરંગ લંબાઈ માટેનું છે. આવૃત્તિ કે તો ઊંધું થઈ જાય, કેમ કે તરંગ લંબાઈ ને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એ જ રીતે તરંગ સંખ્યા કહેશે તો પણ ઊંધું થઈ જશે. ચલો દાખલા જોઈએ એટલે વધારે ક્લેરિટી આવશે. આ પહેલાં આ કન્સેપ્ટનો એક પીક લઈ લેજો, ઇમ્પોર્ટન્ટ છે. ચલો હવે આગળ દાખલો જોઈએ. ધારો કે n બરાબર 6 માંથી ધરા અવસ્થામાં ઉત્સર્જિત થાય છે ત્યારે મહત્તમ સંખ્યા કેટલી હશે? ભાઈ રેખાઓની મહત્તમ સંખ્યા કીધું છે. n1 તમારું 6 ધરા અવસ્થામાં આવે છે એટલે n2 1 થઈ જાય. યાદ કરો સૂત્ર, રેખાઓની સંખ્યા બરાબર n1 માઇનસ n2 ઇન્ટુ n1 માઇનસ n2 પ્લસ 1 ડિવાઇડેડ બાય 2 થઈ જાય. બાકી ગણી બી શકો. 6 માંથી 5, 5 માંથી 4, 4 માંથી 3, 3 માંથી 2, 2 માંથી 1, 5 થઈ ગઈ પહેલી. પછી 5 માંથી 4, 4 માંથી 3, 3 માંથી 2, 2 માંથી 1, 4, 5 વત્તા 4 વત્તા 3 વત્તા 2 વત્તા 1. તો એ રીતે ગણી બી શકો અથવા આ રીતે સૂત્ર વાપરીને શોર્ટકટ. તો 6 માઇનસ 1 ઇન્ટુ 6 માઇનસ 1 પ્લસ 1 ડિવાઇડેડ બાય 2. તો જુઓ 6 માઇનસ 1 5 ઇન્ટુ 6 ડિવાઇડેડ બાય 2. 6 પંચા 30 બાય 2 15. તો આ તમારો જવાબ આવી ગયો. આવા MCQ પૂછાઈ શકે છે કોમ્પિટિટિવ એક્ઝામમાં. ધ્યાન આપજો. ચલો નોંધ કરી લો આની. યસ. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે કે ભાઈ પરમાણવીય હાઇડ્રોજનની બામર શ્રેણીમાં સૌથી લાંબી તરંગ લંબાઈ ધરાવતા સંક્રમણ માટેની તરંગ સંખ્યા શોધો. બાળકો લેમ્ડા, પહેલાં તો આપણને શું કીધું છે ક્વેશ્ચનમાં ધ્યાન આપો. લેમ્ડા કેવો હોવો જોઈએ? મહત્તમ. ભાઈ લેમ્ડા મહત્તમ કીધો છે એટલે તરત જ બાજુમાં ધ્યાન જાય કે ઉર્જા કેવી હશે? ન્યૂનતમ. અને ત્યારે શોધવાનું છે તરંગ સંખ્યા. હવે જુઓ ભાઈ, મહત્તમ કીધું છે લેમ્ડા, તો તમને ખબર છે કે નજીકની સંક્રાંતિ થાય, બે બાજુની કક્ષકમાં સંક્રાંતિ થાય ત્યારે જ મહત્તમ ઉર્જા મળે છે અને ત્યારે જ તરંગ સંખ્યા શોધી શકાય. તો જુઓ અહીંયા બામર શ્રેણી કીધું છે. તો બામર શ્રેણી એટલે તમને ખબર છે લાયમન બામર બીજા ક્રમની દ્રશ્યમાન વાળી શ્રેણી છે. તો n1 2 થઈ ગયો અને n2 શું થશે બાળકો? મહત્તમ માટે યાદ કરો n1 પ્લસ 1 આપણે સમજાયું હતું. મહત્તમ હોય તો n2 બરાબર n1 પ્લસ 1. તો અહીંયા હું કરી રહ્યો છું n1 પ્લસ 1 એટલે 2 પ્લસ 1. તો તમારો n2 આવી ગયો 3. આ બે વસ્તુને બોક્સ બનાવી દો. મહત્તમ તરંગ સંખ્યા માટે આ બે વસ્તુ આપણી પાસે આવી ગઈ છે. હવે બાળકો આપણે તરંગ સંખ્યા શોધવી છે. તો તરંગ સંખ્યાનું સૂત્ર શું હતું બાળકો? વેવ નંબર બરાબર 109677 બ્રેકેટમાં 1/n1² માઇનસ 1/n2². અને આ તું યાર યુનિટ યાદ કરો, સેન્ટીમીટર ઇન્વર્સ. ચલો તો 109677 n1 2 છે તો 2 નો વર્ગ 4 માઇનસ n2 3 છે 3 નો વર્ગ 9. ચલો સાદું રૂપ આપી દઈએ 109677 અને અહીંયા 9 માઇનસ 4 ડિવાઇડેડ બાય 36. ચલો કેલ્સી મદદ લઈ લઈએ. પરમ મિત્ર કેલ્ક્યુલેટર પ્રગટ હો. ચલો તો 109677 ઇન્ટુ 9માંથી 4 જાય તો 5 ડિવાઇડેડ બાય 36. તો જવાબ આવી ગયો 15232. વેવ નંબર બરાબર 15232.9 સેન્ટીમીટર ઇન્વર્સ. બોલો ક્લિયર છે?
કોઈ કે છોકરાઓ સર વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવી દો, કેમ નહીં? ચલો 1.5232 ઇન્ટુ 10 ટુ ધ પાવર, જુઓ 1 2 3 4, 4 ખસ્યા ડાબી બાજુ એટલે +4 સેન્ટીમીટર ઇન્વર્સ. 1 2 3 4. યસ, ક્લિયર છે બાળકો? બોલો. તો બોરના આવા સ્માર્ટ દાખલા પણ પૂછાઈ શકે, સ્માર્ટ MCQ પણ પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં. ક્લિયર થઈ ગયું આટલું? અહીંયા બોર પતી જાય છે, ધ્યાન આપજો. ચાલો હવે નેક્સ્ટ સ્લાઇડ તરફ આગળ વધીએ કે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો. હવે ભાઈ ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ કેમ આપણે આગળ વધવું પડ્યું? તો ધ્યાન આપજો. બોહરના નમૂનાની ઉણપોને કારણે, બોહરના નમૂનાની કઈ ઉણપો હતી યાદ કરો ભાઈ. બોહરની તકલીફ હતી મોટામાં મોટી એ લાઈનોનું સ્પ્લિટિંગ. મેગ્નેટિક ફિલ્ડમાં કે ચુંબકીય ક્ષેત્રમાં સમજાઈ નતો શકતો કે વિભાજન કેમ થાય છે. જે ડુપ્લેટ મળતી હતી, બે લાઈન નજીક નજીક મળતી હતી, એના વિશે પણ બોરે માહિતી આપી શક્યો નહોતો. એ સિવાય જે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રે અસર થતી હતી, ઝીમેન અસર અને સ્ટાર્ક અસર, એ પણ બોર ના સમજાઈ શક્યો. વળી બોર સાદા પરમાણુઓ જોડાઈને અણુ કઈ રીતે બને છે, ફોર એક્ઝામ્પલ બે હાઇડ્રોજન પરમાણુ જોડાઈને અણુ કઈ રીતે બને છે, એ સમજાવવામાં નિષ્ફળ રહ્યો. એટલે બોરે એ તો કીધું કે પ્રકાશ તરંગની કણ છે, પણ વધારે ડિટેલ આપવા માટે એ નિષ્ફળ રહ્યો. તો હવે બોહરના પરમાણુ નમૂનાના કારણે વધુ એક યોગ્ય અને સરળ નમૂના બનાવવા માટે પ્રયત્ન થતા રહ્યા. વૈજ્ઞાનિકો પાછા લાગી ગયા. વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કરતા મૂળ સિદ્ધાંત રીતે યોગ્ય આપ્યું હોય એવા બે બીજા સિદ્ધાંતો ડેવલપ કર્યા. કયા બે સિદ્ધાંતો બીજા ડેવલપ કર્યા? તો એ હતું દ્રવ્યની દ્વૈત વર્તણૂક. દ્રવ્યની દ્વૈત વર્તણૂક એટલે શું? જો અત્યાર સુધી જે પ્રકાશ, ધ્યાન આપજો, અત્યાર સુધી જે પ્રકાશ આપણે જોતા હતા, અત્યાર સુધી પ્રકાશને તરંગ કીધું હતું. શું કીધું હતું? પ્રકાશને તરંગ. પણ હવે સાબિત થયું પ્રકાશ તરંગ તો છે પણ કણ પણ છે. દ્વૈત વર્તણૂક એને જ કીધું હતું કે કેટલાક પ્રેક્ટિકલો તરંગથી સમજાયા, વિવર્તન વ્યતિકરણ તરંગથી સમજાયા, પણ ફોટો ઇલેક્ટ્રિક અસર, બ્લેક બોડી રેડિયેશન અને રેખા વર્ણપટ એ બધું કણથી સમજાયું. તો પ્રકાશ તરંગ બી છે, કણ બી છે. તો વૈજ્ઞાનિક દ બ્રોગલી, મહાન વૈજ્ઞાનિક, ધ્યાન આપજો, મહાન વૈજ્ઞાનિક પિક્ચરમાં એન્ટર થયા જેમનું નામ હતું દ બ્રોગલી. શું નામ હતું? બ્રોકોલી નથી હો, દ બ્રોગલી છે. દ બ્રોગલીએ માથું ખંજવાળ્યું કે યાર વર્ષો સુધી જો પ્રકાશને તરંગ કહેતા હતા એ કણ હોય તો પૃથ્વી પર રહેલા બધા જ કણ છે, બરાબર છે, નાના મોટા બધા જ કણ, બધા જ પાર્ટિકલ, એ પણ હવે પૃથ્વી પર રહેલા બધા જ કણ પણ હવે તરંગ પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. શું કીધું એમને? પૃથ્વી પર રહેલા બધા કણો પણ હવે તરંગ પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. અરે રે સર, ખબર ના પડી. પ્રકાશ અત્યાર સુધી તરંગ કીધું તું, વાત સાચી છે, બરાબર છે, પણ હવે પ્રકાશને કણ વસ્તુ કહી દીધું કે કણોનું બનેલું પુંજ છે. તો હવે વર્ષોથી જેને કણ કહેતા હતા, એટલે સર તમારા હાથમાં રહેલી માર્કર એ કણ છે, આ પેન એ કણ છે, હવે એ બી તરંગ હશે સર? એ જ્યારે ગતિમાં હશે ત્યારે એ પણ શું તરંગની જેમ ગતિ કરશે? યસ. તો દ બ્રોગલી આ કન્ફ્યુઝનમાં ખોવાઈ ગયા અને એમને આની સાબિતી આપતો એક થિયરમ આપી દીધો, દ બ્રોગલી સિદ્ધાંત આપી દીધો, જે આજે ભણવાના છીએ, અને ત્યારબાદ હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનો સિદ્ધાંત પણ ભણવાના છીએ. ચલો જોઈએ. દ્રવ્યની દ્વૈત વર્તણૂક માટે આવી ગયા છે તમારી ને મારી વચ્ચે મહાન વૈજ્ઞાનિક દ બ્રોગલી. દ બ્રોગલીએ શું કીધું તું? ધ્યાન આપજો, એનું સ્ટેટમેન્ટ લખું છું. વર્ષોથી પ્રકાશ કે જે તરંગ સ્વભાવ ધરાવતો હતો, તરંગ સ્વભાવ ધરાવતો હતો, જો તેને હવે કણ સ્વભાવ કહીએ, કણ સ્વભાવ પણ કહીએ, તો વર્ષોથી જે કણ સ્વભાવ ધરાવતા
દ્રવ્ય પણ તરંગ સ્વભાવ ધરાવે છે. બેઝિકલી દ બ્રોગલીએ જીદ કરી કે યાર જો આને તમે બંને સ્વભાવ કહો છો તો આને પણ બંને સ્વભાવ કહેવા પડે. દ બ્રોગલીની જીદ શું હતી બાળકો? ફરી એકવાર ફટાફટ સમજી દો. પ્રકાશ જે અત્યાર સુધી તરંગ તરીકે જાણીતું હતું, હવે જો એને તમે કણ કહી દો તો કોઈ પણ દ્રવ્ય જે અત્યાર સુધી કણ તરીકે જાણીતું હતું એ પણ હવે તરંગ પ્રકૃતિ ધરાવી શકે. ભાઈ એની જીદ વ્યાજબી હતી. રાતોરાત આવું કોઈનો સિમ્બોલ બદલી કાઢો, રાતોરાત કોઈ આવી એની સ્વભાવ બદલી કાઢો તો એવું ચાલે નહીં. એટલે એને જીદ કરી અને એની જીદ સાચી હતી. એને પ્રયોગ દ્વારા કીધું. એને કીધું કે જ્યારે કણ પણ ગતિમાં હોય ત્યારે એ તરંગ સ્વભાવ ધરાવે છે. એને શું કીધું? જ્યારે કોઈ પણ દ્રવ્ય ગતિમાં હોય ત્યારે તે પણ તરંગ સ્વભાવ ધરાવે છે. અને જો બાળકો તરંગ સ્વભાવ હોય તો પ્રશ્ન આવે તો એની તરંગ લંબાઈનું શું? જો તરંગ સ્વભાવ છે તો એની તરંગ લંબાઈનું શું? તો એને એની તરંગ લંબાઈ માટેનું સૂત્ર પણ આપી દીધું. ગતિમાન કણની તરંગ લંબાઈ માટે, ધ્યાન આપજો, ગતિમાન કણની તરંગ લંબાઈ માટે એને સૂત્ર પણ આપી દીધું કે ભાઈ ગતિમાન કણની તરંગ લંબાઈ માટે લેમ્ડા બરાબર h/mv અથવા પહેલા વેગમાન કીધું હતું h/p. હવે જુઓ, લેમ્ડા તમને ખબર છે તરંગ લંબાઈ છે, p શું છે? વેગમાન છે. હવે તમે ફિઝિક્સમાં ભણી ગયા છો, વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ લખી શકાય, m × v. તો એને કીધું કે યસ, તો લેમ્ડા બરાબર h/mv. એને આવું ગતિમાન કણનું સૂત્ર આપી દીધું. અને હવે ધ્યાનથી સમજજો, નેક્સ્ટ સ્લાઇડમાં હું તમને સમજાવું છું કે પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોન તો જોજો બાળકો, અત્યાર સુધી આપણે શું કહેતા હતા? આ એક કેન્દ્ર છે. ધ્યાન આપજો, આ એક ધનભારિત કેન્દ્ર છે અને એને આપણે આવું બતાવી દેતા હતા, બરાબર છે? હા જુઓ, ધનભારિત કેન્દ્રને પરફેક્ટલી બતાવી દીધું. અને એની આસપાસ કક્ષકોમાં કોણ ફરે છે? ઇલેક્ટ્રોન ફરતું હોય છે. આપણે બતાવતા હતા આવું. હવે ધ્યાન આપજો, અહીંયા જોવા જેવી વસ્તુ છે, ખાસ ધ્યાન આપજો. આ બસ બે નહીં, એક ત્રીજી કક્ષકે બતાવી દઈએ હજુ. ચલો, તો આસપાસ તમે જોયું એ પ્રમાણે 3 કક્ષકોમાં ઇલેક્ટ્રોન ફરતા હતા રાઉન્ડલી, આવું બતાવ્યું હતું આપણે. તો હવે એને એવું કીધું કે આ ઇલેક્ટ્રોન જે ફરે છે ને એ પણ તરંગની માફક ફરતો હોય. ધારો કે બાળકો આ ત્રીજી કક્ષા છે, આગળ નાની નાની નથી બતાવતા, ત્રીજી કક્ષા છે. તો આમાં 1, 2 અને આમ 3 તરંગો મળ્યા. ખબર પડી? એને કીધું કે ઇલેક્ટ્રોન પણ કેન્દ્રની આસપાસ તરંગ સ્વરૂપે ફરતો હોય. ચોથી કક્ષા છે આ, તો એમાં આપણને 4 તરંગ મળશે. 1, 2, જુઓ આ 1 થયું, આ 2 અને આ 1 મિનિટ અને આ 3, આ 4. તો આ 4 મળ્યા. પાંચમી કક્ષામાં આવા 5 તરંગો મળશે અને એને ઇલેક્ટ્રોનનો અને કણનો આવો તરંગ સ્વભાવ રજૂ કર્યો. એટલે બોરે જે કક્ષા ગોળ કીધી હતી એ ખંડન થયું. તરંગ સ્વરૂપે ઇલેક્ટ્રોન ફરતા હશે આવું એને સમજાયું. હવે એમાં એને બીજી વસ્તુનો એક ઉમેરો કર્યો. ધ્યાન આપજો બાળકો, એમાં એને શું ઉમેરો કર્યો કે એના આ સિદ્ધાંત પરથી બોહરનું એક વસ્તુ સાચું પડે. શું સાચું પડે? માની લો બાળકો, આ કોઈ પણ કક્ષક હોય તો વર્તુળનો પરિઘ, તમે ભણી ગયા છો, વર્તુળનો પરિઘ એ 2πr જેટલો થાય બાળકો. કેટલો થાય વર્તુળનો પરિઘ? 2πr.
ધારો કે આ કોઈ એક કક્ષકમાં ફરે છે તો ત્યાં એની એક તરંગની લંબાઈ લેમડા હોય, તો એન કક્ષકમાં ફરતો હોય તો એ એન લેમડા કહેવાય. આટલું સમજાય છે? આ વસ્તુ એનસીઆરટીમાં નથી આપી, એક્સ્ટ્રા સમજાવું છું, ધ્યાન આપજો. 2πr બરાબર એન લેમડા થયું. હવે ધ્યાનથી જોજો, 2πr એમનું એમ રાખીએ અને લેમડાની જગ્યાએ આગળ આપણે જોયું h/mv મૂકી શકાય. તો જુઓ, એન કક્ષક છે, ધ્યાન આપજો, અહીંયા એન કક્ષક છે તો n × h/mv લખી શકાય. ક્લિયર છે? હવે mvr ને એક સાઈડ લાવું છું. mvr બરાબર nh/2π. યાદ આવે છે આ સૂત્ર? કોણીય વેગમાન માટે બોહરે કીધું હતું. કોઈ પણ કક્ષકમાં એવી જ કક્ષક માન્ય છે જેનું કોણીય વેગમાન nh/2π જેટલું હોય. તો દ બ્રોગલીના સિદ્ધાંતથી આ સાબિત થયું. અને દ બ્રોગલીનું મેઇન સૂત્ર કયું આવ્યું? લેમડા = h/mv. દ બ્રોગલીની આર્ગ્યુમેન્ટ સિમ્પલ હતી કે કોઈ પણ કણ જે ગતિમાં હશે હવે તરંગ સ્વભાવથી જશે. હવે મનમાં પ્રશ્ન થાય, સર ક્રિકેટનો એક બોલ છે, પ્લેયર આમ ફેંકે છે, ધ્યાન આપજો, આ એક પ્લેયર છે, મહાન પ્લેયર વિરાટ કોહલી છે આ. હા, બ્લુ જર્સી જ પહેરી છે, જોઈ લો, દાઢી મૂછ બી બતાવી દઈએ. ચલો, વિરાટ કોહલી થઈ ગયો. એક બોલ ફેંકે છે ફિલ્ડરથી સ્ટમ્પ બાજુ, તો શું એ બોલ આવી રીતે તરંગ સ્વરૂપે જાય છે? તો સીધો જ જાય છે સર. તો દરેક ગતિમાન પદાર્થ તરંગ સ્વભાવ ક્યાંથી હોય? તો ભાઈ દ બ્રોગલી તો ખોટો પડ્યો. ના ના ના, ધ્યાન આપજો, દ બ્રોગલી સાચો જ છે. આપણે આજે ચેક કરીશું કે બોલ ફેંકે છે તો એની તરંગ લંબાઈ કેટલી હોય અને શું સાચે તરંગ સ્વરૂપે જાય છે. આપણે તો જ્યારે ઘરે મેચ જોઈએ છે ત્યારે એ બોલ આપણને તો આમ સીધો જ જતો દેખાય છે સર. ક્યાં તરંગ દેખાય છે? કેમ આવું થયું? આને તો એવું કીધું હતું કે દરેક ગતિમાન કણની તરંગ લંબાઈ હોય. તો હવે આનો મતલબ શું થયો? તો આજે આપણે દાખલાઓ પરથી આ વસ્તુ ચેક કરીશું, ધ્યાન રાખો. દ બ્રોગલી સાચો છે. ચેક કરીએ એક દાખલો. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻³ કિલોગ્રામ છે, સાચી વસ્તુ છે. અને ગતિજ ઉર્જા આટલી હોય તો તરંગ લંબાઈ ગણો. બાળકો થોડોક આ દાખલો ફિઝિક્સનો છે, જોઈ લો. તમને ગતિ ઉર્જા આપી છે. ગતિ ઉર્જાને આપણે કાઇનેટિક એનર્જી કહી શકાય. જે આપી દીધી છે આપણને 3.0 × 10⁻25 જૂલ. ક્લિયર છે? હવે ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય બાળકો? તમે લખી શકો ½ mv² બરાબર 3.0 × 10⁻25 અને જૂલ, બરાબર આટલું આપ્યું છે. હવે આપણે એની તરંગ લંબાઈ એટલે લેમડા શોધવાનું છે. તો લેમડાનું સૂત્ર થાય છે, યાદ રાખો, h/mv. તો જુઓ, અહીંયા આપણને માસ આપ્યું છે પણ વેગ નથી આપ્યો. જો આ સૂત્રમાં આપણે વેગ શોધી કાઢીએ તો તરંગ લંબાઈ મળી જાય. ક્લિયર છે? ચલો, તો પહેલા વેગ શોધીએ. તો v² બરાબર 3.0 × 10⁻25 × 2. આ 2 સામે ગયો અને માસ ઓફ ઇલેક્ટ્રોન નીચે આવ્યું. તો 3.0 × 2 એટલે 6 થઈ ગયું એ. ચલો, તો 6 × 10⁻25 ડિવાઇડેડ બાય 9.1 × 10⁻31 કિલોગ્રામ થઈ ગયું બાળકો આટલું. આ વીનો સ્ક્વેર છે, વેલોસિટીનો સ્ક્વેર આવે છે, ધ્યાન આપજો. તો હવે આ કરીએ 6 ડિવાઇડેડ બાય 9.1 કેલ્ક્યુલેટર. મેથ્સ કેલ્ક્યુલેટર. ચલો, 6 ડિવાઇડેડ બાય 9.1. તો ધ્યાન આપજો, જવાબ આવ્યો 0.65 0.6593 બરાબર છે. અને ઇન્ટુ 10⁻31 ઉપર જાય તો એ +31 અને 25માંથી બાદ થયું એટલે 6 આવી ગઈ. તો વીનો સ્ક્વેર આટલો આવ્યો છે. જો વી નથી આવ્યું, ધ્યાન આપજો. તો હવે આને વીનો સ્ક્વેર જ કરીએ પણ 6.593 કરી દીધું. જુઓ, ના 10⁶ પાવર હતી તો વાંધો નહીં. હા, વર્ગમૂળ કરવા માટે ધ્યાન આપજો, વર્ગમૂળ, કારણ કે વર્ગ દૂર કરવો હશે તો વર્ગમૂળ લેવું પડશે. અને વર્ગમૂળ કરવા માટે બાળકો 10ની ઘાત ડબલ આંકડામાં એટલે કે બેકી સંખ્યામાં હોવી જોઈએ. ચાલો, હવે જુઓ,
આપણે આટલું કરી લીધું. હવે બાળકો વી બરાબર જુઓ 0.6593નું વર્ગમૂળ સાદા કેલ્ક્યુલેટરમાં નીકળી જાય એ મળશે તમને 0.8119 છે એટલે પાછળ 10 થઈ જાય તો અહીંયા 20 થઈ ગયું. બરાબર છે 0.8120. હવે આ અને ઇન્ટુ 10⁶ હતી એની જગ્યાએ 10�3 મીટર પ્રતિ સેકન્ડ. શું મળી ગયું આપણને ભાઈ? વેગ મળી ગયો છે. ન્યુ નથી, હા વેગ છે, ધ્યાન આપજો. આ વેગ છે, વી વેગ મળી ગયો આપણને આટલો. હવે વેગ મળ્યા પછી આપણે એની તરંગ લંબાઈ શોધવી છે તો એનું સૂત્ર હું અપનાવું છું કે લેમ્ડા ઇક્વલ્સ ટુ h/mv. જુઓ આ સૂત્રમાં h પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻34 ભાગ્યા દળ કિલોગ્રામમાં જ હોવું જોઈએ. 9.1 ઇન્ટુ 10⁻31 kg વેગ મીટર પ્રતિ સેકન્ડમાં જ હોવો જોઈએ. તો 0.8120 ઇન્ટુ 10⁻3 મીટર પર સેકન્ડમાં જ છે. ચલો પરમ મિત્ર કેલ્ક્યુલેટર પ્રગટ હો. જો નારાજ થઈ જાય છો તમે, હેરાન કરો તો એને. અરે રે, 1 મિનિટ રાહ જોવી પડશે એટલે પ્રગટ થશે જાતે. ચલો હવે જુઓ કેલ્ક્યુલેશન કઈ રીતે કરીશું આપણે. તો કેલ્ક્યુલેશન સરળ છે બાળકો બહુ. 6.626 ડિવાઇડેડ બાય 9.1. ભાઈ ધ્યાન રાખજો ફરી ડિવાઈડ કરવાનું કેમ કે નીચે જ છે. અમુક લોકો આ ડિવાઈડ કરી આ મલ્ટીપ્લાય કરે છે, ખોટું થશે. આના ભાગ્યા જોડે ભાગ્યામાં જ આ છે એટલે ફરી ભાગ્યા કરવું કેલ્ક્યુલેટરમાં. આ ભૂલ બધાને થતી હોય છે, ધ્યાન રાખજો. 0.8120 તો જવાબ આવી ગયો તમારો 0.8967 બરાબર. અને ઇન્ટુ 10⁻, જુઓ કેટલું છે 34. ઉપર 31 ગયું, 34માંથી 31 જાય તો -3. ઉપર આવું +3 ઉપર ગયું તો -6. ક્લિયર છે આટલું? ચલો તો હવે આને નેનોમીટરમાં લાવવા માટે 896.7 ઇન્ટુ 10⁻⁹ તો તરંગ લંબાઈ આપણે મોસ્ટલી નેનોમીટરમાં લખતા હોઈએ એટલે 896.7 નેનોમીટર. જુઓ ભાઈ નેનોમીટર એવો આંકડો છે 10⁻⁹ પણ માપી શકાય. તો ઇલેક્ટ્રોન જે ફરતો હતો એની તરંગ લંબાઈ આવી ગઈ. ક્લિયર છે દાખલો? સરળ દાખલો છે બહુ જ. નેક્સ્ટ દાખલો, આટલાના વેગથી ઘૂમતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ શોધો. બહુ જ સરળ દાખલો, હોમવર્કમાં આપી દઉં છું, ધ્યાન આપજો. હોમવર્કમાં આપી દઉં છું. વેગ આપેલો છે 2.5 ઇન્ટુ 10⁻7. વળી ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ એટલે લેમ્ડા શોધવાની છે. અને માસ ઓફ ઇલેક્ટ્રોન તમને આપેલું ના હોય તો યાદ રાખજો 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ. સૂત્રમાં કિંમત મૂકીને જવાબ જ લાવવાનો બાકી રહ્યો. લેમ્ડા ઇક્વલ્સ ટુ h/mv. હોમવર્કમાં કરજો અને કમેન્ટમાં આન્સર લખજો જેથી મને ખબર પડે કે તમે કરી રહ્યા છો. ક્લિયર છે? ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. આ પણ હોમવર્કમાં છે પણ આ હું અત્યારે અહીંયા સમજાવવા માંગીશ. ક્રિકેટના એક દડો જેનું દળ કેટલું આપી દીધું છે બાળકો? 0.1 kg. હવે જુઓ ક્રિકેટના દડા આપણે વિરાટ કોહલીને બતાવ્યો હતો કે શું એ તરંગ સ્વરૂપે જશે કે નહીં જાય. તો એનું દળ 0.1 kg છે. એનો વેગ વિરાટ કોહલી બહુ ધીરો થ્રો મારે છે, માત્ર 10 મીટર પર સેકન્ડનો. બહુ જ ધીરો કહેવાય. ક્રિકેટમાં જે બોલ પડે છે ને બાળકો એ kph લખેલું હોય છે, કિલોમીટર પર અવર. 1 કલાકમાં કેટલા કિલોમીટર? 150, 140, 160ની સ્પીડ પર પણ બોલરોએ બોલિંગ કરેલી છે. તો જુઓ એની વેલોસિટી આપી દીધી છે આપણને 10 મીટર પ્રતિ સેકન્ડ. બહુ જ ધીરો થ્રો માર્યો છે. હવે કહે છે કે એની તરંગ લંબાઈ ગણો. તમે કહો સર આ દાખલામાં શું છે? h/mv મૂકી દો, જવાબ આવશે. ચલો અહીંયા જ ગણાવું છું. કારણ છે કેમ ગણાવું છું જોજો. 6.626 ઇન્ટુ 10⁻34 ડિવાઇડેડ બાય m માસ 0.1 kg ઇન્ટુ 10 બરાબર. 0.1 ને 10 કટ થઈ ગયા, શું આવ્યું? 6.626 ઇન્ટુ 10⁻34 મીટર. તરંગ લંબાઈ કેટલી નાની? 10⁻34. તો શું એ તરંગ દેખાશે આપણને? ભાઈ નેનોમીટર -9 સુધી માણસ માંડ માપી શકે છે. તો આટલું તો મપાતું
નથી. માટે માટે આ દાખલાની બાજુમાં જ અહીંયા જગ્યા રાખીને ગોલ્ડન વસ્તુ લખાવું છું. ધ બ્રોગલીના નિયમ, ધ બ્રોગલીની ખાસિયત ધ્યાન આપજો. ધ બ્રોગલીનો નિયમ અપરમાણવીય કણો, અપરમાણવીય કણો એટલે કયા કયા બાળકો? પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન જેવા અપરમાણવીય કણો માટે માપી શકાય તેવું મૂલ્ય દર્શાવે છે. પણ મોટા કણો માટે તેની તરંગ લંબાઈનું મૂલ્ય અર્થસૂચક રહેતું નથી. એટલે ભાઈ નિયમ ખોટો નથી, પણ મોટા કણ માટે તરંગ લંબાઈ એટલી સૂક્ષ્મ મળી કે જેનું કોઈ મહત્વ રહેતું નથી. ક્લિયર છે ભાઈ? ધ બ્રોગલીનો નિયમ, ધ બ્રોગલીની વાત સાચી હતી. જો પ્રકાશ તરંગ હોય ને એને કણ, પ્રકાશ તરંગ હતો ને હવે કણ ગણ્યું, તો અત્યાર સુધી જે દ્રવ્ય કણ હતું એ પણ તરંગ હોવું જોઈએ. અને એને તરંગ લંબાઈ માટે બિલકુલ સાચો નિયમ આપ્યો, અને એ નિયમ અપરમાણવીય કણ માટે કામનો સાબિત થયો. એનાથી બોરના એંગ્યુલર મોમેન્ટમ, કોણીય વેગમાનનું સૂત્ર પણ સમજાવી શકાયું. ક્લિયર છે? અને ફાઇનલી આપણે આ કન્ક્લુઝન પર આવ્યા કે ભાઈ ફાઇનલી ધ બ્રોગલીનો સિદ્ધાંત અપરમાણવીય કણો માટે બહુ જ સરસ કામનો સાબિત થશે, પણ મોટા કણો માટે એનું મૂલ્ય અર્થસૂચક રહેતું નથી. જોઈ લેજો. ચાલો બાળકો, ક્લિયર છે? તો ભાઈ અગેન જે ધ બ્રોગલી હતો, હવે એને દ્રવ્યનો, ધ્યાન આપજો, પ્રકાશનો દ્વિસ્વભાવ હતો, હવે એને દ્રવ્યની પણ દ્વિવર્તણૂક કીધી અને એને સાચી ઠેરાવી. જે અપરમાણવીય કણો હતા, એટલે કે જે નાના નાના કણો છે, એ ખરેખર જ્યારે ગતિ કરતા હોય ત્યારે એ તરંગની જેમ ગતિ કરે છે. એટલે કે કણ સાથે સાથે એમનો તરંગ સ્વભાવ પણ છે. પણ આપણે જોયું કે મોટા વસ્તુઓ, મોટી પદાર્થ, ક્રિકેટનો એક દડો બી બહુ મોટો થઈ ગયો, તો ગાડી, સ્પેસ શટલ, વિમાન, એ બધા મોટા કણો છે. એ લોકો ગતિમાં હોય ત્યારે એ તરંગ પ્રકૃતિ એના માટે મહત્વની રહેતી નથી. ત્યારે એ સીધી જ ગતિ કરે છે, કારણ કે એની તરંગ લંબાઈ જુઓ, એનું મૂલ્ય જુઓ કેટલું મોટું આવ્યું. તો એ કંઈ અર્થસૂચક રહેતું નથી. મોટું મતલબ નાનામાં, હા, -34 છે, એટલે 0.0 અતિ સૂક્ષ્મ છે, એટલે કંઈ જ મહત્વનું એ રહેશે નહીં. ચલો નેક્સ્ટ જોવા જઈ રહ્યા છીએ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો હાઇઝનબર્ગે બી હવે દ્રવ્યની દ્વિપ્રકૃતિ માટે એક અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો, અને એ 1977માં આપ્યો. હાઇઝનબર્ગે કીધું કે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો, ધ્યાન આપજો, સૂક્ષ્મ કણો, ઇલેક્ટ્રોન જેવા એટલે કયા કહી શકાય આપણે? યસ, અપરમાણવીય કણો માટે એક સાથે તેમનું ચોક્કસ સ્થાન કે વેગમાન કહી દો, અથવા વેગ પણ કહી શકો, કારણ કે દ્રવ્યનું દળ તો માપી શકાશે, પણ તેમનું એક સાથે ચોક્કસ સ્થાન અથવા વેગ કે વેગમાન માપી શકાતું નથી. હાઇઝનબર્ગે કીધું કે જો તમે અતિ સૂક્ષ્મ કણોનું એક સાથે એનું સ્થાન કે પરમાણુમાં ક્યાં છે અને તેનો વેગ કેટલો છે કે વેગમાન કેટલું છે, આ બંને વસ્તુ એક સાથે માપી શકો નહીં. પણ કોના માટે કીધું? અપરમાણવીય કણો માટે જ. ભાઈ સર, મોટા પદાર્થો માટે એનું સ્થાન અને એનું વેગમાન એક સાથે માપી શકાય? યસ, માપી જ શકાય છે. યાદ કરો રડારની એ મિસાઇલ ટેકનિક,
તમે પિક્ચરમાં રડાર જોયું હશે. રડાર કંઈક આ રીતનું હોય, એના સિગ્નલ્સ હોય, અને એમાં જ્યારે કોઈ પ્લેન કે કંઈ એન્ટર થાય તો સિગ્નલમાં આવી રીતે ઝબકારા બતાવે છે. ઝબકારા બતાવે, માની લો આ એક એરોપ્લેન છે આપણું, ધ્યાન આપજો, આ એક આપણું એરોપ્લેન છે, બરાબર. દુશ્મનનું એરોપ્લેન આપણા રડારમાં આવી રહ્યું છે, તો આપણે એની લોકેશન, એની જગ્યા, એનું સ્થાન નક્કી કરી લીધું કે એક્સ સ્થાન પર છે. એનો વેગ જોઈ લીધો કે ભાઈ વાય મીટર પ્રતિ સેકન્ડની ઝડપે આવી રહ્યું છે, તો આપણે અહીંયાથી એક મિસાઇલ છોડીશું. જો એ મિસાઇલ એક્ઝેક્ટ આપણે અહીંયા છોડીશું તો ત્યાં સુધી તો પ્લેન નીકળી ગયું હશે. તો આપણે ચોક્કસપણે કેલ્ક્યુલેશન કરીશું કે એની અત્યારે જગ્યા છે, આટલા ગતિથી જાય છે, મિસાઇલને પહોંચતા 12 સેકન્ડ લાગશે. 12 સેકન્ડ પછી આ પ્લેન દુશ્મનનું કંઈક અહીંયા હશે. તો આપણે આ મિસાઇલને સેટ કરીએ છીએ અને મિસાઇલને અહીંયાની જગ્યાએ આ તરફ મોડી દીધી. અને ધ્યાન આપજો, જોઈ લો, ઇન્ડિયાની બ્લુ મિસાઇલ આવી ગઈ અને આ ગ્રીન પ્લેનને, હા ભાઈ આનો કોઈ બીજા દેશ સાથે સંબંધ નથી, પણ જોઈ લો તો બી દુશ્મન દેશનું પ્લેન હતું, એને તોડી પાડીએ છે. તો ભાઈ મોટા કણોમાં તો એનું સ્થાન ને વેગ ચોક્કસપણે માપી શકાય છે, સમજી બી શકાય છે, અને ન્યૂટનના નિયમો અપ્લાય પણ કરી શકીએ છીએ. ફિઝિક્સમાં ન્યૂટનના ગતિના નિયમોથી આવા દાખલા તમે કરશો તો એ અપ્લાય પણ કરી શકીશું. પણ સૂક્ષ્મ કણો માટે હાઇઝનબર્ગે કહી દીધું કે જે અપરમાણવીય કણો છે. કયા કણો છે ભાઈ? અપરમાણવીય કણો. હાઇલાઇટ કરી દઈએ ને. તો હાઇઝનબર્ગે કહી દીધું અપરમાણવીય કણો માટે એક સાથે તેમનું ચોક્કસ સ્થાન કે વેગમાન માપી શકાતું નથી. માની લો બાળકો, હવે હું લખવા જઈ રહ્યો છું, માની લો બાળકો કે સપોઝ સ્થાનમાં અનિશ્ચિતતા, સ્થાનમાં અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ જેટલી હોય છે. સ્થાનમાં કેટલી અનિશ્ચિતતા છે? ડેલ્ટા એક્સ જેટલી. ધારો કે તેના વેગમાન પણ માપ્યું અને વેગમાનમાં પણ અનિશ્ચિતતા આવી, એટલે કે રેન્ડમનેસ આવી. જે હોવું જોઈએ એના કરતાં થોડો ઘણો ફેરફાર આવવો, એને અનિશ્ચિતતા કહેવાય. એ ડેલ્ટા પી જેટલી આવી. તો હાઇઝનબર્ગે કીધું કે આ બંનેનો ગુણાકાર ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી એ ઓછામાં ઓછો h/4π જેટલો હોય. આ અનિશ્ચિતતાનો ગુણાકાર ઓછામાં ઓછો h/4π જેટલો તો હશે ને હશે જ. બંને એક્ઝેક્ટ એક સાથે ક્યારેય માપી શકાતું નથી. તો બાળકો, આ હાઇઝનબર્ગનું અનિશ્ચિતતાનું સૂત્ર છે. અને એ હવે એમાં એક વસ્તુ વધારે ઉમેરે છે કે જો આપણે ચોકસાઈ લાવીએ, જો બહુ જ સચોટતા લાવીએ અને જો સ્થાનમાં અનિશ્ચિતતા ઓછી કરી દઈશું તો તરત જ વેગમાનમાં અનિશ્ચિતતા વધી જશે. કેમ કે ગુણાકાર તો ઓછામાં ઓછો, ધ્યાન આપજો, ઇક્વલ્સ ટુ લખ્યું છે કારણ કે હવે ટેકનિક સારી છે એટલી જ અનિશ્ચિતતા આવે, બાકી એનાથી વધારે આવી શકે પણ ઓછી નહીં. તો એક ઘટાડવા જશો તો બીજી વધી જશે. અને ધારો કે કોઈ કારણસર આપણે બીજી અનિશ્ચિતતા વેગમાનની ઘટાડવા જઈએ, સચોટતા રાખી, તો એનું સ્થાન બદલાઈ જાય છે. તો સ્થાનમાં અનિશ્ચિતતા વધી જાય છે. આમ કન્સેપ્ટ શું કીધું હાઇડ્રોજને કે ગમે તેટલી ચોકસાઈ રાખો, જો નાનામાં નાના કણનું વેગમાન અને સ્થાન માપવા જાઓ તો એ બંનેના અનિશ્ચિતતાનો ગુણાકાર ઓછામાં ઓછો h/4π જેટલો આવે. તો આપણે માની લઈએ કે આપણી પાસે લેટેસ્ટ ટેકનિક છે, તો બી h/4π જેટલી અનિશ્ચિતતા આવશે અને આવશે જ. તો જુઓ અહીંયા હવે દાખલા ગણવા માટે કયું સૂત્ર કામમાં આવશે? ડેલ્ટા એક્સ હાઇઝનબર્ગે કહી દીધું ઇન્ટુ ડેલ્ટા પી બરાબર ઓછામાં ઓછી અનિશ્ચિતતા જ લઈ લઈએ h/4π. પણ તમે જાણો છો વેગમાનનો ફેરફાર એ તો આપણે કહી શકીએ દળ ગુણ્યા વેગનો ફેરફાર, કેમ કે દળ પદાર્થનું બદલાશે નહીં, એ તો અચળ રહે છે. તો વેગમાનનો ફેરફાર એ તો વેગનો જ ફેરફાર છે. તો અહીંયા તમે ઉપર લખી શકો કે ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી. ડેલ્ટા પીની જગ્યાએ શું લખી દીધું? ધ્યાન આપજો, આ એમ ડેલ્ટા વી આપણે અહીંયા લખી દીધું છે ડેલ્ટા પીની જગ્યાએ, બરાબર. તો ડેલ્ટા એક્સ ક્રોસ એમ ડેલ્ટા વી ઇક્વલ્સ ટુ h/4π. હવે જો બે અનિશ્ચિતતા જ આ બાજુ રાખો, સ્થાનની અનિશ્ચિતતા ઇન્ટુ વેગની અનિશ્ચિતતા,
તો એ h/4πm જેટલી મળે છે. ક્લિયર છે? આ હાઇઝનબર્ગનું સૂત્ર છે બે, જેના પરથી આપણે દાખલા જોઈશું. ચલો ધ્યાન આપી દેજો, લખી દેજો, નોંધ કરી દેજો આ સૂત્રને. ચલો ઝડપથી. યસ, ચલો હવે દાખલા જોઈએ. પહેલો દાખલો, એક ગોલ્ફનો બોલ. ભાઈ ગોલ્ફનો બોલ તો બહુ મોટો છે પ્રમાણમાં, તો પણ અનિશ્ચિતતાનો સિદ્ધાંત અપ્લાય કરીને ચેક કરીએ કે કેમ મહત્વનો રહેશે નહીં. આગળ જ આપણે જોયું કે મોટા કણોનું તો સ્થાનને વેગ માપી શકાય છે. ક્રિકેટમાં બી તમે જુઓ સ્થાનને વેગ માપી શકાય છે. તમે હોકાઈ જોયું છે કે બોલ ટપ્પી પડી અને પેડને અડે છે, એમ્પાયર આઉટ કે નોટ આઉટ આપે, ટીમની વિરુદ્ધ હોય તો ટીમ રિવ્યૂ લે છે, તો ત્યારે તમને પ્રોજેક્શન બતાવે છે કે આટલી સેકન્ડે બોલ અહીંયા છે, હવે બોલ આગળ ભવિષ્યમાં અહીંયા જા, જો પેડ ના હોત બેટ્સમેનનું વચ્ચે તો બતાવે છે કે નહીં ભાઈ? તો એ ન્યૂટનના નિયમ ત્યાં લાગુ પડી શકે છે, પણ સૂક્ષ્મ કણો માટે નહીં. તો હજુ આપણે અહીંયા ગોલ્ફ બોલની વાત કરીએ છીએ, જોઈએ કે આના માટે આ નિયમ કેમ મહત્વનો રહેશે નહીં. તો ભાઈ કહે છે કે દડા જેનું માસ 40 ગ્રામ છે, તો જુઓ ભાઈ દડાનું માસ 40 ગ્રામ લઈ લઉં. બાળકો આ દાખલામાં દળ હંમેશા કિલોગ્રામમાં લેવાનું છે, તો 40/1000 બરાબર 0.04 kg કિલોગ્રામ. બોલો ક્લિયર છે? ચલો હવે કહે છે કે એનો વેગ આપી દીધો છે આપણને 45 મીટર પ્રતિ સેકન્ડ, અને જો વેગમાં 20% ચોકસાઈ છે, તો ભાઈ અનિશ્ચિતતા કેટલી હશે તો એ ટકામાં શોધી કાઢો. ડેલ્ટા વી બરાબર 45 × 20 ડિવાઇડેડ બાય 100. તો આ ચોકસાઈ મળી જશે 45 × 2 = 90, 900 ડિવાઇડેડ બાય 100. તો આ તમને કેટલું મળી ગયું? 9% મળી ગયું ડેલ્ટા વી. હવે કહે છે કે તો સ્થાનમાં અનિશ્ચિતતા ગણો, એટલે કે ડેલ્ટા એક્સ શોધો. ચલો હાઇઝનબર્ગનો ઉપયોગ કરી લઈએ. બાળકો, હાઇઝનબર્ગે શું કીધું હતું? ડેલ્ટા એક્સ ક્રોસ ડેલ્ટા વી બરાબર h/4πm. જો વેગમાનની જગ્યાએ મેં ડાયરેક્ટ કરી દીધું આ સૂત્ર. આગળ આપણે સાબિત કર્યું જ છે, વેગમાનની જગ્યાએ m ડેલ્ટા વી મૂકીને સ્થાનની અનિશ્ચિતતા ઇન્ટુ વેગની અનિશ્ચિતતા બરાબર h/4πm. તો ચલો વેલ્યુ મૂકી દઈએ, હવે કિંમત લઈએ, જવાબ મૂકી દઈએ. ડેલ્ટા એક્સ શોધવાનો છે, કરતા બનાવી દો, ઇક્વલ્સ ટુ h/4 × π × m ઇન્ટુ ડેલ્ટા વી. તો જુઓ h 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ડિવાઇડેડ બાય 4 × π 3.14 ઇન્ટુ માસ 0.04 kg ઇન્ટુ માસ પછી ડેલ્ટા વી જે 9 આપ્યું છે. તો ચલો મૂકી દો, કેલ્ક્યુલેશન કરીએ, ગણતરી. પરમ મિત્ર કેલ્ક્યુલેટર હાજર હો. ચલો 6.626 ડિવાઇડેડ બાય 4, ફરી ડિવાઇડેડ બાય 3.14, ફરી ડિવાઇડેડ બાય 0.04 ડિવાઇડેડ બાય 9. તો જવાબ આવ્યો તમારો 1.465 બરાબર ઇન્ટુ 10⁻⁻34. જુઓ અંતરમાં કેટલી ઓછી અનિશ્ચિતતા આવી, -34 મીટર, જેનું કોઈ મહત્વ રહેતું નથી. -34, નેનોનો બી નેનો, એટલો નાનો ભાગ, જેનું કોઈ મહત્વ રહેતું નથી. એટલે અગેન હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આગળ લખેલું જ છે આપણે. કોના માટે કામનો છે? ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો માટે. યાદ રાખજો બાળકો, હાઇડ્રોજન ને દ બ્રોગલી એ અપરમાણવીય કણ માટે જ કામનું છે, મોટા કણ માટે કામનું રહેતું નથી. બોલો ક્લિયર છે? દાખલો ઝડપથી એકવાર નજર નાખી દો. ચલો યસ, હવે આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ. જો ઇલેક્ટ્રોનનું સ્થાન ±0.02 નેનોમીટર 0.002, તો ભાઈ ડેલ્ટા એક્સ આપેલો છે. સૌથી પહેલા ડેટા બનાવતા જાઓ. ચલો ડેલ્ટા એક્સ કેટલો આપી દો છે? 0.002 બરાબર નેનોમીટર, એટલે એને મીટરમાં ફેરવી કાઢો તો 0.002 ઇન્ટુ 10⁻⁻9 મીટર, ડેસી સેન્ટીમીલી માઇક્રો નેનો 1 2 3 6 9. આ રીતે યાદ રાખજો, -9 આવે. થઈ ગયું આટલું. તો ઇલેક્ટ્રોનના વેગમાનમાં અનિશ્ચિતતા ગણો.
વેગમાનમાં ડેલ્ટા પી ગણવાનું છે. વેગમાનમાં અનિશ્ચિતતા બહુ જ સરળ દાખલો છે. ચલો ગણી કાઢીએ પહેલા. પછી કહે છે કે વેગમાન જો આટલું હોય તો આ મૂલ્યને વ્યાખ્યાયિત કરવામાં કોઈ મુશ્કેલી પડશે. ચેક કરીએ. પહેલા દાખલો ગણીએ, પહેલા એના વેગમાનમાં અનિશ્ચિતતા શોધી કાઢીએ. તો ભાઈ હાઇઝનબર્ગ પ્રમાણે ડેલ્ટા એક્સ ક્રોસ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ્સ ટુ h/4π. હા કે ના બાળકો? યસ. ચલો તો આપણે શોધી કાઢીએ. ધ્યાન આપજો. ડેલ્ટા પી બરાબર h/4π ઇન્ટુ ડેલ્ટા એક્સ. એક્સ અહીંયા સામે ગુણાકારમાં સામે ગયો તો ભાગાકારમાં મૂકી દીધો. એચની વેલ્યુ 6.626 ઇન્ટુ 10⁻−34 બરાબર. ચલો 4π તો ડિવાઇડેડ બાય 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ ડેલ્ટા એક્સ 0.002 ઇન્ટુ 10⁻−9. બોલો ક્લિયર છે આટલું? ચલો હવે પરમ મિત્ર કેલ્ક્યુલેટર આવી જાઓ. જુઓ 6.626 ડિવાઇડેડ બાય 4 ડિવાઇડેડ બાય 3.14 ડિવાઇડેડ બાય 0.002 તો જવાબ આવ્યો 263. ધ્યાન આપજો, હજુ જવાબ આવ્યો છે 263. ડેલ્ટા પી બરાબર 263 ઇન્ટુ 10⁻34 ઉપર હતી. હવે આ નીચે 10⁻9 છે, એ ઉપર જાય તો +9 થશે. તો 10⁻34 +9 તો ડેલ્ટા પી તમારું આવી જશે 263.77 ઇન્ટુ 10⁻34 માંથી 9 જાય એટલે 25. બરાબર છે? ક્લિયર છે? હવે જુઓ, હજુ આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખી દો તો ડેલ્ટા પી બરાબર 2.6377 ઇન્ટુ 10⁻2 આમ ગયા એટલે 23. આવી ગયું આટલું? ચલો આ વેગમાનમાં અનિશ્ચિતતા આવી ગઈ. હવે બાળકો આપણને પ્રશ્ન થાય કે એમને પૂછ્યું છે કે જો વેગમાન આટલું છે, વેગમાન આટલું હોય તો આ મૂલ્યને વ્યાખ્યાયિત કરો. તો પહેલા ગણીએ. ચલો વેગમાન શું આપ્યું છે? ચલો જો વેગમાન બરાબર h/4π ઇન્ટુ 0.05 હોય નેનોમીટરમાં તો એચની વેલ્યુ 6.626 ગણવા માંડો. ચલો 6.626 ગુણ્યા 10⁻34 ડિવાઇડેડ બાય 4 ઇન્ટુ પાઈ 3.14 ગુણ્યા 0.05 અને નેનોમીટર છે એટલે 10⁻9 કરી દો. હવે આ કેલ્ક્યુલેશન કરો. ચલો કેલ્ક્યુલેટરમાં. ચલો તો ભાઈ 6.626 ડિવાઇડેડ બાય 4 ડિવાઇડેડ બાય 3.14 ડિવાઇડેડ બાય 0.05 તો જવાબ આવ્યો 10.55. 10.55 ગુણ્યા 10⁻34 માં 9 ઉપર ગયા તો -25 અને આને ફેરવી દો તો 1.055 ઇન્ટુ 10⁻24. તો જુઓ વેગમાન તો 10⁻24 માં આવ્યું અને વેગમાનની અનિશ્ચિતતા 10⁻23. ભાઈ મૂલ્ય કરતા અનિશ્ચિતતા મોટી શક્ય જ નથી. મારું ઉંમર 25 છે અને એને માપવામાં ભૂલ કેટલી થાય? ±1 વર્ષ કદાચ. 25 નથી, આ તો નાની બોલવામાં સારું. 25 ±1 વર્ષ. પણ કોઈ કહે કે સર તમારી ઉંમર 25 છે, એમાં ભૂલ હોઈ શકે ±30ની. ચાલે? ના ચાલે? તો ધ્યાન આપજો. આ જ વસ્તુ અહીંયા છે. વેગમાન એ વેગમાનની અનિશ્ચિતતા કરતાં મોટું હોવું જોઈએ, પણ અહીંયા તો ઊંધું આવ્યું. જે શક્ય નથી. એટલે કે જે વેગમાન આપેલું છે એનું મહત્વ ધરાવાતું નથી અહીંયા. ક્લિયર છે બાળકો? હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. આજે બોરના દાખલાઓ ગણ્યા, હાઇઝનબર્ગ ભણ્યા, દ બ્રોગલી ભણ્યા. ખાસ યાદ રાખજો કે દ બ્રોગલી ને હાઇઝનબર્ગ એ માત્ર ને માત્ર નાના અપરમાણવીય કણો માટે લાગુ પડે, મોટા કણો માટે લાગુ પડશે નહીં. હોમવર્કમાં આપીએ છીએ હાઇઝનબર્ગનો એક દાખલો જોઈ લો. ઇલેક્ટ્રોનનું સ્થાન આટલા અંતરમાં જાણવા મળ્યું એટલે કે ડેલ્ટા એક્સ આપી દીધું છે 0.1 એંગસ્ટ્રોમ. બોલો મીટરમાં ફેરવી શકશો?
યસ શીખવાડેલું જ 10 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. તો ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા રહેશે? ડેલ્ટા વી શોધવાનું છે ઘરેથી. માસ ઓફ ઇલેક્ટ્રોન કહી દઉં છું 9.1 ઇન્ટુ 10⁻31 kg. બોલો કરી દેશો ઘરેથી હાઇઝનબર્ગ વાપરીને દાખલો? યસ સહેલો છે, થઈ જશે. લાસ્ટ થિંગ, હોમવર્ક આપી દીધું છે, એપ પર ડીપીપી અપલોડ થઈ જશે. મહેનત તમારે કરવાની છે. અગેન કહું છું બાળકો, 11 ને લાઇટલી ના લેતા. જો તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપવા માંગતા હો, JEE નીટ જેવી એક્ઝામ આપી સારામાં સારી કોલેજમાં એડમિશન લેવા માંગતા હો, તો મેક શ્યોર બાળકો રોજનું કામ રોજે કરજો, તો જ તમે આ ગોલ અચીવ કરી શકશો. ક્લિયર છે? તો સ્ટે ટ્યુન વિથ PW ગુજરાતી, અને એમાં પણ અભિયાન બેચ ધોરણ 11 માટે. સ્ટે ટ્યુન, મળીશું ફરી જલ્દી.